Natural calamities create religion on this planet. Otherwise, there was no existence of religion in the mankind. બન્યું વર્ષો યુગો પહેલા જ્યારે માનવ પાસે શિક્ષણ નહોતું, સંસ્કાર નહોતા, સંસ્કૃતિ નહોતી, બસ કુદરતી અવસ્થામાં એ જીવ્યા કરતો હતો. અને એ વખતે કુદરત ગમે ત્યારે હુમલો કરી દેતી માનવ જાત ઉપર. કાં તો વાવાઝોડું આવે, કાં તો પૂર આવે, દુકાળ આવે, ધરતીકંપ આવે, જ્વાળામુખીઓ ફાટે, નદીઓમાં પૂર આવે, પહાડો તૂટવા માંડે, સમુદ્ર હુમલા કરે. આ કુદરત હુમલા કરવા માંડી. અને કુદરતનો સ્વભાવ છે. કુદરત પોષણ પણ કરે અને વિસર્જન પણ કરે. આ કુદરતના હુમલાઓ સતત વધવા માંડ્યા. માનવ જાતિના માથે ભય રહ્યો, ડર રહ્યો કે ક્યારે કુદરત કયો હુમલો કરશે અને આપણો અંત આવી જશે. આ ડર સતત માનવ જીવતો રહ્યો. અને એના રૂપે, ડરના રૂપે માણસે વાદળને, વરસાદને ઈશ્વર બનાવી દીધો, વીજળીને ઈશ્વર બનાવી દીધું. એ બની ગયા ઇન્દ્રદેવ. જળને પણ દેવતા બનાવી દીધો, ધરતીને પણ દેવતા બનાવી દીધી, પવનને પણ દેવતા બનાવી દીધો, સૂર્યને પણ, ચંદ્રને પણ, તારાઓને પણ ઈશ્વર બનાવી દીધા. તે સિવાય તો કેવી રીતે હિમાલયના પથ્થરો ઈશ્વર બને, ગંગા નદી ઈશ્વર બને, પીપળો ઈશ્વર બને, ગાય ઈશ્વર બને, કેવી રીતે બને? પણ માનવીને એક વાતની ખબર પડી ગઈ કે આપણી ઉપર આને જો આપણે દેવતા કે ઈશ્વર માની લઈએ, એના વખાણ કરીએ, એ સ્તુતિ, એ પ્રાર્થના, તો આ લોકો આપણી ઉપર ત્રાસજનક વર્તણૂક નહીં કરે. આ દેવતાઓનું સર્જન માણસે કર્યું પોતાના ડર, પોતાના ભયને દૂર કરવા. અને એ બની ગયો ધર્મ. ચલો, પહાડની પૂજા, નદીની પૂજા, સમુદ્રની પૂજા, વૃક્ષની પૂજા, પશુ સંપત્તિની પૂજા, આ બની ગયો ધર્મ. આ બન્યું તું કુદરતના વારે ઘડીએ થતા આક્રમણોથી બચવા માટે, ડર માટે માનવ જાતે ઊભી કરેલી વ્યવસ્થા, એ ધર્મ છે. અને માટે સતત આપણને ધર્મ ડરાવતો રહે છે. એ પછી એમાંથી ડર, સારું કામ, નબળું કામ, સારું કામ પુણ્ય, નબળું કામ પાપ. અને જે પાપ કરે એની એક જુદી જગ્યા, એ પાપીઓ ત્યાં જશે, એ નર્ક. જે પુણ્ય કરે એની જુદી જગ્યા, એ સ્વર્ગ. આ બધું જ સર્જન માણસે ડરને કારણે ઉભો કર્યો. ધર્મ એ માનવના ડરમાંથી ડરાવતા જીવવાનું એવું શીખવાડવાની પ્રક્રિયા છે.